નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં GSSB બિન સચિવાલય ક્લાર્કના ઇંગ્લિશ વિભાગનું ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન જોઈશું, જેમાં સંપૂર્ણ સમજૂતી સહિત આપણે તેને સમજીશું. તો હવે શરૂઆત કરીએ. આ પેપરમાં ટોટલ 25 પ્રશ્નો અંગ્રેજી વિભાગમાંથી હતા. પહેલા પ્રશ્ન તરફ જઈએ. પહેલો પ્રશ્ન છે ફાઇન્ડ ધી કરેક્ટ સ્પેલિંગ. તેમાં 4 ઓપ્શન આપવામાં આવ્યા હતા. એમાંનો સાચો જે આન્સર આવે છે એ પરસીવરન્સ આવે છે. એનો મતલબ થાય છે સતત પ્રયાસ અથવા તો ખંત. તો એમાંથી ABCDમાંથી 4માંથી ગમે તે એક સાચો સ્પેલિંગ લખવાનો હતો. સાચો સ્પેલિંગ થાય છે PERSEVERANCE. પ્રશ્ન નંબર 2. ધ પર્સન who conducts sales at which goods are sold to the persons making the highest bid or offer is called as. અહીં આપણને આપ્યું છે એ મુજબ આન્સર આવે છે ઓક્સિનિયર, જેનો મતલબ થાય છે જે વ્યક્તિ હરાજીથી માલ વેચતો હોય તે. કહેવાનો મતલબ છે કે ઓક્શન એટલે કે હરાજી. તો હરાજીના અંદર સૌથી વધુ જે ભાવ બોલે એને એ પ્રોડક્ટ આપણે વેચીએ છીએ. તો એ વ્યક્તિ કે જે હરાજીના અંદર ઇન્વોલ્વ હોય અને હરાજી કરાવતો હોય અને તેમાં માલ વેચતો હોય તો તેને શું કહેવામાં આવે છે? તો એ પૂછ્યું છે. એને એક શબ્દમાં કહીએ તો એને ઓક્સિનિયર કહેવામાં આવે છે. ત્રીજું, ફાઇન્ડ ધી કરેક્ટ સ્પેલિંગ. તેમાં 4 ઓપ્શન આપવામાં આવ્યા છે. એમાંથી સાચો જવાબ આવે છે બુકે, BOUQUET. અહીં ટી જે છે એનો એ હિડન છે, એનો ઉચ્ચાર નથી થતો, એટલે કે બુકે. બુકે એટલે કે ફૂલનો ગજરો. તો BOUQUET. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. એ પર્સન્સ લાઈફ હિસ્ટ્રી રિટન બાય સમ અધર પર્સન. એ શું કહેવા માગે છે કે કોઈના જીવનનો બીજાને હાથે લખાયેલો ઇતિહાસ, એટલે કે બાયોગ્રાફી એટલે કે એને બાયોગ્રાફી કહેવામાં આવે છે. કે બીજાના જીવનનો ઇતિહાસ એ કોઈના જીવનનો ઇતિહાસ બીજાના હાથે લખાય તો તેને બાયોગ્રાફી કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 5. બ્લેન્ક પીપલ આર સ્માર્ટ ઇનફ નોટ ટુ બી ચીટેડ. એટલે શું કહેવા માગે છે? એમાં 4 ઓપ્શન આપ્યા છે. સાચો ઓપ્શન આવે છે અર્બન. અર્બન એટલે કે શહેરી વિસ્તાર એવું આપણે કહી શકીએ, એટલે કે શહેરી. અર્બનનો મતલબ થાય છે શહેરી. સમજૂતી આપણે જોઈએ તો એ શું કહેવા માગે છે કે શહેરી વિસ્તારના લોકોને છેતરવા એટલા સરળ નથી, એટલે કે શહેરી. શહેરીનો મતલબ થાય છે અર્બન, URBAN. ત્યારબાદ 7મો પ્રશ્ન, થ્રો ધીસ પેન બ્લેન્ક ધી ડસ્ટબિન. આ પ્રશ્ન પૂછાતો જ હોય છે ઇનટુ, ઓવર, અબોવ વગેરે. તો સાચો જવાબ આવે છે ઇનટુ. હવે ઇનટુ એમાં ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે. ઇનટુનો ઉપયોગ તમે ક્યારે કરશો કે જ્યારે કોઈ પદાર્થ એકમાંથી બીજી તરફ કોઈ ગતિમાનમાં હોય, એટલે કે અંદર પ્રવેશ કરતો હોય. અંદરના સ્થાનમાં ગતિમાં હોય. ધારી લો કે એક ઉદાહરણ આપું તમને, તો વિદ્યાર્થી ક્લાસમાં પ્રવેશે છે તો એ પ્રવેશે એમ માં જાય છે, ની અંદર જાય છે, એને ગતિમાં છે. તેવી જ રીતે છોકરાએ નદીમાં પથ્થર નાખ્યો તો પથ્થર જે છે નદીમાં જાય છે. તો આ ગતિ જે બતાવે છે એના માટે આપણે ઇનટુ યુઝ કરીએ છીએ. પરિસ્થિતિમાં બદલાવ થાય છે. વિદ્યાર્થી ક્લાસમાં જાય છે એટલે કે પરિસ્થિતિમાં એનો બદલાવ થાય છે. હાલ ક્લાસની બહાર છે અને ક્લાસમાં જઈ રહ્યો છે. તો પરિસ્થિતિમાં જ્યારે બદલાવ જે થતો હોય તેવા કેસમાં આપણે ઇનટુ નાખીશું. હવે આ વાંચો. થ્રો એટલે ફેંકવું. થ્રો ધીસ પેન બ્લેન્ક ધી ડસ્ટબિન. કે આ પેન છે ને ડસ્ટબિનમાં ફેંકો. તો ધારી લો કે આ પેન છે ને હું ડસ્ટબિનમાં ફેંકીશ, એટલે કે એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં ગતિમાન વસ્તુ બતાવે છે. ફેંકીશ એટલે કે પેન જે છે એ ગતિમાન છે, એટલે કે એના માટે આપણે ઇનટુ યુઝ કરીશું. ઇન યુઝ નહીં કરીએ. આમાં આપણે ઇન એટલે ઉપયોગ નથી કરતા. સાચો આન્સર આવશે ઇનટુ. તમારા માટે એક સ્વાધ્યાય છે. તો આ જે રીતે ઇનટુ છે આ એનું ઉદાહરણ છે. એવું જ ઉદાહરણ તમારે કોઈ બુક અથવા તો ગૂગલમાંથી શોધીને યુટ્યુબને આ જે યુટ્યુબ વિડીયો છે એમાં કોમેન્ટના અંદર તમારે લખવાનું રહેશે. તો સ્વાધ્યાય નંબર 1 કે આવું એક ઉદાહરણ કે જેના અંદર ઇનટુનો ઉપયોગ થતો હોય એ તમારે કોમેન્ટમાં આપવાનું રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. ગીવ પ્યુરલ ફોર્મ ઓફ શીપ. શીપ એટલે કે ઘેટું. તો હંમેશા યાદ રાખવાનું કે ઘેટું જે છે
એટલે કે શીપનું બહુવચન અને એકવચન એ પોતે જ થાય છે, એટલે કે એમાં કોઈ બદલાવ નથી કે પાછળ એસ કે ઈએસ પ્રત્યય કે કોઈ પ્રકારનો પ્રત્યય લાગતો નથી. શીપ જે છે એ એકવચનમાં પણ ઉપયોગ થાય છે અને તેવી જ રીતે એ બહુવચનમાં પણ એનું એ જ મૂળભૂત સ્વરૂપ રહે છે. શીપ એટલે ઘેટું, આ એનું પ્યુરલ એટલે કે બહુવચન. ત્યારબાદ 8 ધી કેટલ બ્લેન્ક ધી ગ્રેઝિંગ ઇન ધી ફિલ્ડ. એનો મતલબ થાય છે કેટલ એટલે કે ખેતી ના ઢોર ઢાખર, એટલે કે ખાસ કરીને ફાર્મ એટલે કે ખેતર હોય તેમાં ફરતા પશુઓ એટલે કે ગાય છે એ બધા એમાં આવશે, ગાય છે, બળદ છે વગેરે, અને એ ચરાઈ કરે છે એટલે કે ચરે છે. ધી કેટલ એટલે કે એનો આન્સર આવશે આર, કારણ કે આ કેટલ ખેતીના ઢોર ઢાખર એ હંમેશા બહુવચનમાં આવે. ખેતીના ઢોર ઢાખર એક ના હોય, એ ઘણા બધા જથ્થામાં હોય અથવા તો સમૂહમાં હોય, એટલે અહીં આપણે આર આવે છે, અહીં ઇઝ કે એવું નહીં આવે. અને હા, અહીંયા વેર કેમ નથી એવો પ્રશ્ન થાય તમને. વેર કેમ નથી? તો વેર એટલે નથી કારણ કે આ ચાલુ વર્તમાન કાળની સ્થિતિ બતાવે છે, એટલે ચરતા હતા એમ નથી કીધું કે ચરે છે. તેવી જ રીતે ગીવ ધી પ્લુરલ ફોર્મ ઓફ હાઇપોથેસિસ. તો હાઇપોથેસિસનું હંમેશા યાદ રાખવું, હાઇપોથેસિસ એટલે કે છેલ્લે અહીંયા આપણને 3 પ્રત્યય આપ્યા છે અથવા તો એસ ઈએસ. આમાં આ જે ઈએસ આઈએસ છે તેનું અહીં ઈએસ થઈ જાય છે, એટલે કે કદાચ એમ કહી શકીએ આઈ જે છે એ ઈમાં કન્વર્ટ થઈ જાય છે, એટલે કે શોર્ટમાં કહીએ તો હાઇપોથેસિસ આ જે છે એનું આન્સર આવે છે હાઇપોથેસિસ, કે આઈની જગ્યાએ ઈ થઈ જાય છે. તમારે સ્વાધ્યાય નંબર 2 કરવાનું છે કે ગૂગલમાં અથવા તો કોઈ બુકમાંથી કોઈક એવું એક્ઝામ્પલ તમારે સર્ચ કરીને આ યુટ્યુબના વિડીયોના કોમેન્ટમાં લખવાનું છે કે જેના અંદર આવું બીજું એક એક્ઝામ્પલ હોય, જેથી કરીને આપણા યુટ્યુબ ચેનલના જે કેન્ડિડેટ છે અથવા તો જે આપણા સબસ્ક્રાઈબરો છે એમને ખબર પડે કે આવું એક નવું એક એક્ઝામ્પલ આવે તો એમને ખ્યાલ આવે. તો એટલે હાઇપોથેસિસ જે છે એના જેવું જ કે આ જ કન્સેપ્ટ જળવાઈ રહેતો હોય એવું એક બીજું એક્ઝામ્પલ કે બુકમાંથી કે ગૂગલમાંથી સર્ચ કરીને તમારે યુટ્યુબની જે આપણી આ વિડીયો છે એના કોમેન્ટ ભાગમાં લખવાનું રહેશે. હાઇપોથેસિસ આના જેવું જ ઉદાહરણ હોય કે જ્યાં આઈએસ છે એની જગ્યાએ ઈએસ, એસ આઈએસ ની જગ્યાએ એસઈએસ થતું હોય. પ્રશ્ન નંબર 10 વન હુ હેઝ લોસ્ટ હિઝ વાઇફ ઇઝ કોલ્ડ બ્લેન્ક. એ શું કહેવા માંગે છે? જેને તેની પત્નીને ગુમાવ્યા છે, એટલે કે અત્યારે હયાત નથી, એને શું કહેવામાં આવે છે? એનો જવાબ આવે છે વિડોવર, એટલે કે વિધુર, કે જેના પત્ની એક્સપાયર થઈ ગયા છે. ત્યારબાદ 11 બોથ ધી ફ્રેન્ડ્સ, બોથ એટલે કે બંને, બોથ ધી ફ્રેન્ડ્સ વેર આઇડલ બ્લેન્ક ઓફ ધેમ સ્ટૂડ અપ ટુ ધી આન્સર. એ શું કહેવા માંગે છે કે આઇડલનો મતલબ થાય છે આળસુ, કે બંને મિત્રો આળસુ હતા. બ્લેન્ક ઓફ ધેમ સ્ટૂડ અપ એટલે કે જવાબ આપવા માટે બંને મિત્રો એટલા આળસુ હતા. બંને મિત્રો એટલે કે નાઈધર હંમેશા એ શું બતાવે છે? નકાર બતાવે છે, કે બેમાંથી એક પણ વિદ્યાર્થીએ જવાબ ના આપ્યો એટલાય લોકો આળસુ હતા. બરાબર છે, નાઈધર. તેવી જ રીતે એક આવે છે આઈધર, જે આપણે પછી જ્યારે ત્યારે જોઈશું. ત્યારબાદ 12 ડુ યુ નો અંડર બ્લેન્ક, આ ખાલી જગ્યા છે, લીડરશિપ વી વોન્ટ ધી ફ્રીડમ. એ શું કહેવા માંગે છે કે તમે જાણો છો કે કોના માર્ગદર્શન અથવા તો કોના તાબા હેઠળ આપણે ફ્રીડમ એટલે કે આઝાદી મેળવી, કોના તાબા હેઠળ અથવા તો આગેવાની હેઠળ આપણે આઝાદી મેળવી? તો જવાબ આવે છે હુઝ. તો હુમ એ એવા ઓપ્શન તમને આપવામાં આવ્યા છે, એમાં સાચો આન્સર આવે છે હુઝનો મતલબ થાય છે કે જેનો, જેની, જેનું વગેરે. તો જેના એ પણ આવશે, જેના હેઠળ. હુઝ એટલે કે જેના હેઠળ આપણે તેને પ્રોનાઉન કહેવામાં આવે છે, ગુજરાતીમાં કહીએ તો સર્વનામ, હુઝ. ત્યારબાદ રોહન વોઝ બ્લેન્ક ટીલ ડેથ બાય ધી ડિકોટ્સ, મીન્સ જવાબ આવે છે HANGD હેંગ એટલે કે ફાંસી દેવી. હી સેડ તેને કહ્યું આઈ શેલ ગો એઝ સૂન એઝ ઇટ ઇઝ પોસિબલ. એ ગુજરાતી શું થાય? તેને કહ્યું કે હું જેવો પણ આઈ શેલ ગો એઝ સૂન એઝ ઇટ ઇઝ પોસિબલ, કે જેવું શક્ય હશે તેવું હું જેવું શક્ય હશે એમ હું જતો રહીશ. એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. તો અહીંયા ધ્યાન આપો, આ હી સેડ એ બેઠું અહીંયા એઝ ઇટ ઇઝ આવી જશે, હી સેડ. હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે કે તેણે કહ્યું કે તે, એટલે કે
એટલે અહીંયા ધેટ આવે છે, બે વાક્યને જોડશે ધેટ. હવે જ્યાં હી આઈ છે ત્યાં હી થઈ જશે, એટલે કે આઈ છે એની જગ્યાએ હી થઈ ગયું. આઈની સાથે આપણે શેલ યુઝ કરીએ છીએ, તેવી જ રીતે હીની સાથે આપણે શું યુઝ કરીએ છીએ? વુડ યુઝ કરીએ છીએ, એટલે શેલની જગ્યાએ વુડ થઈ જશે. આ ગો એઝ સૂન એઝ એ તો એમને એમ આવશે, એટલે કે ગો અને એઝ સૂન એમને એમ આવે છે. ઇટ ઇઝ પોસિબલ એટલે કે ઇટ પણ જે છે એઝ ઇટ ઇઝ આવશે. હવે આ વર્તમાન કાળ બતાવે છે ઇઝ, એનો ભૂતકાળ થઈ જશે, એટલે આ ઇઝ છે વોશ થઈ જાય છે અને પોસિબલનું પોસિબલ રહે છે. ટૂંકમાં ફરીથી કહું તો હી સેડ એ એમને એમ રહેશે. આ બે વાક્યને જોડે છે કે તેણે કહ્યું કે, એટલે કે એના માટે ધેટ. આઈની જગ્યાએ હી થાય છે, આઈની સાથે શેલ ઉપયોગ થતું હોય તો હીની સાથે વુડ ઉપયોગ થાય છે, એટલે શેલની જગ્યાએ વુડ આવશે. પછી તો આ વાક્ય છે ગો એઝ સૂન એઝ, એટલે એ તો એ રીતે જ આવશે. ઇટ ઇઝ છે વર્તમાન કાળ છે, એનું ભૂતકાળ થઈ જશે, એટલે વોઝ અને પોસિબલ. તેવી જ રીતે 15 મેક એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઓફ દે આર વેરી હાર્ડ વર્કિંગ પીપલ. એ શું કહેવા માંગે છે કે આનું તમારે ઉદ્ગાર વાક્ય બનાવવાનું છે, એટલે આપણે નથી કહેતા ઓ આ કેટલું હોશિયાર છે, અરે એ રીતે. એટલે ઉદ્ગાર વાક્યનું આ એનું નિશાન છે ઉદ્ગાર વાક્ય. તો ઉદ્ગાર વાક્યમાં ખાસ કરીને એ વોટથી શરૂ થાય છે, એટલે કે વોટ, જો અહીંયા આ વોટથી શરૂઆત થાય એટલે આપણે વોટ લખી દીધું. પછી વોટ હાર્ડ વર્કિંગ પીપલ, આ આખું એમને એમ આવી જશે, એટલે કે વોટ હાર્ડ વર્કિંગ પીપલ દે આર, આ વેરી નીકળી જશે, વેરી જે છે નીકળી જશે. એટલે વોટ શરૂઆતમાં આવે છે, મેં તમને કીધું એ પ્રમાણે. પછી હાર્ડ વર્કિંગ પીપલ દે આર, અને પાછળ જે છે એ હંમેશા યાદ રાખવું ઉદ્ગાર ચિહ્ન આવે, ઉદ્ગાર ચિહ્ન, અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ કામ આવે છે. અવર ટીચર ટોલ્ડ અસ ધેટ નોલેજ ઇઝ પાવર. આ દરેક પેપરના અંદર આ પ્રશ્ન એવી જ રીતે આ પ્રશ્ન પૂછાતા હોય છે. પછી હું એ પણ પૂછાતા હોય છે. અવર ટીચર ટોલ્ડ અસ ધેટ નોલેજ ઇઝ પાવર, એને એક્ટિવમાંથી પેસિવ અથવા તો પેસિવમાંથી એક્ટિવ વોઇસ એવો પ્રશ્ન પૂછાતો હોય છે, કન્વર્ટ કરવાનું છે. તો અમારા ટીચરે અમને કહ્યું કે નોલેજ જે છે, જ્ઞાન જે છે એ શક્તિ છે. તો આને આપણે એનો વોઇસ જે છે ચેન્જ કરવાનો છે. એટલે આપણે એમ નથી કહેતા કે મેં તેને શીખવાડ્યું અથવા તો મેં તેને પેન આપી, તો મેં તેને પેન આપી તો આપણે એને ફેરવીને એમ પણ કહી શકીએ છીએ કે આ પેન તેમને આપી, એમ ફેરવીને કહીએ છીએ. તો હવે અહીંયા ફેરવીને કેવું હોય તો શું થાય? અવર ટીચર ટોલ્ડ અસ, કે અમારા ટીચરે અમને કહ્યું. તો તેવી જ રીતે અમને અમારા શિક્ષક વડે કહેવાયું, એમ આપણે કહી શકીએ. એટલે કે આગળનો ભાગ છે એ પાછળ જશે અને પાછળનો ભાગ છે એ આગળ જશે. એટલે અસ એટલે કે વી કહી શકીએ આપણે, વી. પછી આ ભૂતકાળમાં છે, જુઓ ધ્યાન આપો, ટેલ નથી, આ ટોલ્ડ છે, એટલે કે ભૂતકાળમાં હોવાના કારણે અહીં વેર આપણે ઉપયોગ કરે છે. એટલે કે આ જે ટોલ્ડ જે છે એ આખું આવી રીતના વેર ટોલ્ડ થઈ જાય છે. ત્યારબાદ આ જે વાક્ય છે એ અહીં આવે છે, આ બાય આવશે. ત્યારબાદ વી વેર ટોલ્ડ બાય અવર ટીચર, એટલે આ વાક્ય જે છે કમ્પ્લીટ અહીંયા આવી જાય છે, અવર ટીચર. પછી ધેટ, આ ધેટ જે છે અહીંયા આવે છે. અને યાદ રાખો અહીં લખ્યું છે નોલેજ ઇઝ પાવર. તો નોલેજ ઇઝ પાવર જે છે એ સદાતન સત્ય વસ્તુ છે, અથવા તો એ નોલેજ ઇઝ પાવર એટલે કે એ વાક્ય જે છે એમને એમ અહીંયા આવી જશે, નોલેજ ઇઝ પાવર. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ કે અહીં આપણે આગળનું વાક્ય પાછળ અને પાછળનું વાક્ય આગળ એ રીતનું થોડું ફિટિંગ કરવાનું છે. તો અવર ટીચર ટોલ્ડ અસ એટલે કે વી, પછી આ ભૂતકાળ છે, આ વી એટલે આવે છે કારણ કે અહીંયા અસ છે, એટલે ટોલ્ડ એ ભૂતકાળ છે એટલે એને આપણે વેર ટોલ્ડ લખીએ છીએ. બાય અવર ટીચર એટલે બાય અવર ટીચર ધેટ નોલેજ ઇઝ પાવર. તેવી જ રીતે બ્લેન્ક ડુ યુ થિંક વિલ ગેટ ધી ફર્સ્ટ પ્રાઇઝ, એટલે કે જેનો જવાબ આવે છે હું, કે જે તમે હું ડુ યુ થિંક કોણ જીતશે પેલું પ્રાઇઝ, એટલે કે પેલું પ્રાઇઝ કોણ જીતશે એવું પ્રશ્ન પૂછે છે. એટલે કે જે એટલે હું ડુ યુ થિંક, તમે કોને વિચારો છો એમ પૂછે છે, બરાબર છે. એટલે વ્યક્તિ હોય, હું એટલે કે હંમેશા વ્યક્તિ માટે ઉપયોગ થાય છે, કર્તા વિભક્તિ કહેવામાં આવે છે. અહીંયા વ્યક્તિ હોય એને જ મળે ને પ્રાઇઝ, તો એટલે હું ડુ યુ થિંક વિલ ગેટ ધી ફર્સ્ટ પ્રાઇઝ. તેવી જ રીતે ટ્રાન્સલેટ ધી ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ, કે આ વાક્ય છે એને અંગ્રેજીમાં ફેરવવાનું છે. તો હું હજુ મૂંઝવણમાં છું કે વિજ્ઞાન વરદાન છે કે અભિશાપ. તો તેના માટે હું એટલે કે આઈ, આ જે હું છે એટલે આઈ. પછી અહીંયા જુઓ આ કાર્ડનો પ્રશ્ન છે, આ પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાતો હોય છે. હજી મૂંઝવણમાં છું એટલે કે આ
ક્રિયા ક્યારથી ચાલુ થઈ છે? તાત્કાલિક હાલ ચાલુ થઈ છે? ના. તો આ ક્રિયા હું હજી મૂંઝવણમાં છું, એટલે કે ભૂતકાળમાં ચાલુ થયેલી ક્રિયાની અસર હજુ પણ ચાલુ છે, એટલે કે ત્યારે પણ હું હજુ વિચારતો હતો અને અત્યારે પણ એ જ વસ્તુનો હું વિચાર કરું છું. એટલે એને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવામાં આવે છે, કે પૂર્ણ ચાલુ વર્તમાન કાળ, કે ભૂતકાળમાં કોઈક સમયે શરૂ થયેલી ક્રિયા, ભૂતકાળમાં કોઈક સમયે શરૂ થયેલી ક્રિયા એ હજુ વર્તમાનમાં પણ ચાલુ હોય તે દર્શાવવા માટે આપણે પૂર્ણ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. તો ભૂતકાળમાં ચાલુ થયેલી ક્રિયા એ હજુ પણ ચાલે છે, એટલે આઈ હેવ બીન એટલે હેવ બીન આવે છે. એને કન્ફ્યુઝન, કે હું હજી મૂંઝવણમાં છું. યેટ હજી એટલે કે યેટ. વેર વેધર સાયન્સ ઇઝ અ બૂન ઓર કર્સ, કે વેધર એટલે કે હું હજી આઈ હેવ બીન ઇન અ કન્ફ્યુઝન યેટ વેધર એટલે કે વિજ્ઞાન જે છે એ વરદાન છે કે અભિશાપ. આગળ વધીએ. 19 એ બંચ ઓફ બનાનાસ વેર hung from the ceiling. ટ્રાન્સલેટ ધી ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. અને અંગ્રેજીમાં તમારે તમારું વચન પાડવું જોઈએ. વચન જે છે એ એક ક્રિયા વચન છે, એટલે કે પ્રોમિસ છે. એટલે તમારે એટલે કે યુ, તમારું એટલે યર, પછી વચન એટલે કે પ્રોમિસ, પાડવું જોઈએ. બરાબર છે, એટલે પાડવું જોઈએ. વચન છે એટલે આપણે અહીંયા મસ્ટ યુઝ કરીએ છીએ. કીપ એટલે જોઈએ એવી પરિસ્થિતિ બતાવે છે. મસ્ટ એટલે પાડવું જ જોઈએ. પછી ઇમાન હુસેન ડાઈડ બ્લેન્ક એ નોબલ કોઝ. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાતો હોય છે. હંમેશા યાદ રાખો, ફોર છે, ઓફ છે, અહીં ઓફ ના આવે, અહીં ફોર આવે. ફોર એટલે આવે છે કે ધારી લો કે ઇમાન હુસેન ડાઈડ બ્લેન્ક એ નોબલ કોઝ, કે ભાઈ હું એક એક્ઝામ્પલ આપું કે ગાંધીજી દેશ માટે શહીદ થયા. તો દેશ માટે એટલે કે ને ખાતર ને માટે મૃત્યુ પામવાના સંદર્ભમાં વપરાય છે. દેશ માટે શહીદ થયા. તો આ ફોર એટલે અહીં આવે છે. ઇમાન હુસેન ડાઈડ ફોર એ નોબલ કોઝ. બરાબર છે, એટલે ફોર આવશે. રોગથી કોઈ વ્યક્તિ બીમાર પડ્યું હોય ને તો ઓફ આવે. કોઈકને રોગ થયો, ધારો કે કેન્સરથી મરી ગયા, તો એના માટે ઓફ આવે. એક્સિડન્ટમાં એટલે રોગ હોય, રોગ એક્સિડન્ટ નહીં, રોગ, તો રોગ માટે ઓફ આવે. પણ જો કોઈ દેશ માટે કે એ રીતે જો મરી ગયા હોય તો ને માટે અથવા તો ને ખાતર આવે. તો આવું જ એક એક્ઝામ્પલ હું તમને એક બીજું આપ્યું કે ગાંધીજી દેશ માટે શહીદ થયા. બરાબર છે, એક્સપાયર થયા, કે મરી ગયા, સોરી માફ કરજો, કે દેશ માટે શહીદ થયા. તો એના માટે આવશે ને માટે અથવા ને ખાતર. તો આવું જ ઉદાહરણ તમારે ગૂગલમાંથી શોધી અથવા તો કોઈ બુકમાંથી શોધી નીચે કોમેન્ટમાં, આ વિડીયોના નીચે કોમેન્ટમાં આપવાનું રહેશે. ત્યારબાદ એ બ્લેક સ્મિથ યુઝીસ બ્લેન્ક. એ બ્લેક સ્મિથ એટલે લુહાર, એ શેનો ઉપયોગ કરે છે? તો દમણનો ઉપયોગ કરે છે. પછી આવું વાક્ય આ ઘણી જગ્યાએ આપણે સ્ટેટમેન્ટ લખ્યું હોય, સેન્ટેન્સ હોય, એના અંદર આવું સેમિકોલોન હોય છે, તો આને સેમિકોલોન કહેવામાં આવે છે. એવી જ રીતે આને કોલોન કહેવામાં આવે છે. તો સેમિકોલોન અર્ધવિરામ, જે આપણે સૌ જાણીએ છીએ. પિક આઉટ ધી ઓડ વર્ડ્સ. આમાંથી એક એવો વર્ડ પસંદ કરવાનો છે કે જે ફિટ થતો નથી. ધારી લો કે એમ કીધું હોય કે ભાઈ ગાય, બળદ અને ઘેટું, અને અહીંયા એવું હોય કે સાયકલ. તો આ ગાય છે, બળદ છે, ઘેટું છે, આ બધા પ્રાણી છે. જ્યારે સાયકલ જે છે એ પ્રાણી નથી, એટલે આ આપણે સિલેક્ટ કરવાનું છે. તો એવું અહીંયા ડેન્ટિસ્ટ, તો એ વ્યવસાય વ્યક્તિ છે, દાંતનો ડૉક્ટર, એને ડેન્ટિસ્ટ કહીએ છીએ. ડેન્ટિસ્ટ. પછી ડૉક્ટર, તો એ પણ વ્યવસાય કરે છે. એન્જિનિયર છે, એ પણ વ્યવસાય કરે છે. જ્યારે પ્યુપિલ જે છે વ્યવસાય નથી કરતો, વિદ્યાર્થીઓ. તો આ વર્ડ આગળ એટલે કે કહેવાનો મતલબ ઓડ વર્ડ્સ એટલે કે જે આમાં ફિટ નથી થતો એવો વર્ડ અલગ પડે છે, અલગ પડતો શબ્દ કાઢવાનો છે. પ્યુપિલ, વિદ્યાર્થી. ફાઇન્ડ ધી મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન પહેલાં શું છે કે જે નામો પદાર્થનું સૂચન કરે છે, કે પદાર્થ હોય એટલે એને મટીરિયલ નાઉન કહેવાય. તો ફોક જે છે એ પદાર્થનું સૂચન નથી કરતું. ફોક એટલે આઈ થિંક લોકો અથવા તો એવું કંઈક થાય છે. આર્મી એટલે આપણે બધા જાણીએ છીએ. ગોલ્ડ અને ટીમ એટલે કે સમૂહ બતાવે છે. આર્મીના અંદર પણ સમૂહ હોય. ફોક એટલે લોક કહેવાય. એ પણ નથી કહેતા આપણે લોકગીત. ફોક એટલે એ પણ એક સમૂહ બતાવે છે. આ પણ જે છે એ સમૂહ બતાવે છે. ટીમ જે છે એ પણ સમૂહ બતાવે છે. તો ગોલ્ડ જે છે પદાર્થનું સૂચન કરે છે, એટલે ગોલ્ડ એનો જવાબ આવે છે. જ્યારે આપણે એ, સી અને બીની વાત કરીએ તો આ ત્રણે વસ્તુ જે છે એને કલેક્ટિવ નાઉન કહેવામાં આવે છે. શા માટે? કારણ કે સમૂહવાચક નામ છે, સમૂહમાં જ હોય.
ટીમ જુઓ તો સમૂહમાં હશે, આર્મી તો એ સમૂહમાં હશે, ફોક એ સમૂહમાં હશે. નામ કે વ્યક્તિઓ સમૂહને સૂચન કરે છે. તો શું અમારા નાનકડા પ્રયત્નને એક લાઈક અને એક શેર આપશો? ધન્યવાદ.